નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. શું નામ દાદા આપનું? જાદવજીભાઈ. હા, જાદવજીભાઈ, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? ચાંદોડિયા તળાવ પાસે. ચાંદલોડિયા તળાવ પાસે, એટલે કે ચાંદલોડિયા વિસ્તાર. હા. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે, એક મતદાર તરીકે તમારું સ્વાગત છે. તો પહેલા તો ચાંદલોડિયા વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? વિકાસમાં તો બહુ વિચાર કરવા જેવું છે. બહુ કેમ? પૈસા ખર્ચા છે પણ જોઈએ એવો વિકાસ નથી. તો તમારા મ્યુનિસિપલ ટેક્સનું શું, ક્યાં ક્યાં તમને લાગે છે ક્યાં ત્રુટીઓ છે, ક્યાં વિકાસ થયો છે, ક્યાં વિકાસ અવરોધ આવ્યો છે? જો બગીચાનો પ્રોબ્લેમ હતો એ આ 2 દાડા પહેલાં હલ થઈ ગયો છે. એનો વિકાસ થાય છે એટલે અત્યારે કાંઈ બોલાય નહીં. તળાવની પરિસ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો? તળાવની પરિસ્થિતિમાં તો ગંદુ પાણી કાયમ આવે છે અને આ ફરતી પાણીને એવું બધું કર્યું છે પણ પાણી તો ગંદુ આવે જ છે. તો તળાવના વિકાસ માટે જે બજેટ ફાળવવામાં આવ્યું છે એની કામગીરી શરૂ થઈ, હાથ ધરાઈ ખરી? ના, એ બહુ ખબર નથી. અને ચોમાસામાં શું પરિસ્થિતિ હોય છે ચાંદલોડિયા વિસ્તારની? ચોમાસામાં આ પાછળ રેલવે લાઇનની પેલી બાજુ બહુ પાણી ભરાય છે. બરોબર, નીચાણવાળો વિસ્તાર. આ નીચાણવાળો વિસ્તાર છે એટલે વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા એટલે કરવામાં એ આવી બહુ નથી? ઘણા વખત આ તળાવમાં કાઢેલું જ પાણી બધું, બરોબર. પણ વધારે પાણી ભરાય ત્યારે લોકો મુશ્કેલી ઘણી પડે છે. વિસ્તારમાં ક્યાં વિકાસ થયું? રાણીપ રાણીપ ખરું, કેવો વિકાસ છે એનો? તો રાણીપ બહુ જવાનું ઓછું હોય એટલે બહુ ખબર ન પડે. અમારા વિસ્તારની જ ખબર હોય અમને. બરોબર છે. તે છતાંય તમને શું લાગે જે વિકાસ થવો જોઈએ એવો નથી થયો? ના. તો તમારા વિસ્તારના કાઉન્સિલરને 10માંથી કેટલા માર્ક્સ આપશો? પાસ કરશો, નપાસ કરશો? એમ તો અમે 0 કહીએ છીએ. મારું નામ ગિરીશભાઈ પ્રજાપતિ, ગિરીશભાઈ, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? ચાંદલોડિયા વોર્ડમાં ઊભો છું. ચાંદલોડિયા તળાવ પાસે ઊભા છીએ. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો આ વિસ્તારના એક ટેક્સ પેયર તરીકે, એક મતદાર તરીકે તમારું શું માનવું છે કે આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? વિકાસ અમે આખા અમદાવાદ શહેરમાં ફરીએ છીએ. નારણપુરા તમે જાઓ, બધા રસ્તા આરસીસી થઈ ગયા છે. એની સરખામણીમાં ચાંદલોડિયામાં એક પણ રસ્તો આરસીસી થયો નથી.
ચાંદલોડિયામાં શું સુધારો વધારો થયો કે એનું એ જ ચાંદલોડિયા છે વર્ષોથી? એનું એ જ છે, આજથી લગભગ 4 મહિના પહેલાં 2 વર્ષ સુધી સતત ચાંદોડાના રસ્તા બિલકુલ ખરાબ હતા. પાણીની પાઇપલાઇન એમને નાખી, પણ 2 વર્ષ સુધી એ રસ્તા એટલા ખરાબ, પબ્લિક એટલી ખરાબ હેરાન થઈ હતી કે ના પૂછો વાત. હમણાં લગભગ રસ્તા એમણે બનાવ્યા. બીજી કઈ કઈ સમસ્યાઓ છે? સમસ્યા ચોમાસામાં પાણી ખૂબ ભરાય છે. આટલી બધી વરસાદી લાઈનો નાખી પણ તેમ છતાંય પાણી તો ભરાય જ છે એ ચોમાસામાં. સમસ્યા કેટલા વર્ષો જૂની કહી શકાય? બહુ જૂની સમસ્યા છે, તો વર્ષોથી. હવે તમારા વિસ્તારના કાઉન્સિલર તમારા સુખ દુઃખ પૂછવા વર્ષમાં કેટલી ના, આવે છે? હજુ સુધી ક્યારેય જોયા નથી. વચમાં કંઈક ફાળો ઉઘરાવા આવ્યા હતા, બસ એ જ. અને એમના બોલ વચન શું, કયા બોલ વચન પૂરા કર્યા, અધૂરા રહ્યા, શું લાગે? બોલ બચ્ચન આપણે ક્યારેય સાંભળ્યા નથી હમણાં. અને જ્યારે આવે છે ઇલેક્શનનો સમય ત્યારે હા, ત્યારે જ આવે. શેરીએ શેરીએ જે ફરી ત્યારે કયા કયા એનાઉન્સમેન્ટ થયા હતા જે પૂરા થયા છે? બસ એ વખતે ખાલી હાથ જોડી અને કહે છે અમને વોટ આપજો, બસ. તો તમારા મ્યુનિસિપલ ટેક્સનું શું, તમારા મતનું શું? એ જ વિચાર કરીએ છીએ કે શું તો હવે આગામી ઇલેક્શનમાં શું હશે? આગામી ઇલેક્શનમાં એમને અસર થશે એવું જણાઈ રહ્યું છે. અને તમારા વિસ્તારના બજેટો કેટલા, સંસદ સભ્ય ધારાસભ્યના કાઉન્સિલરશ્રીના બજેટો વપરાય છે ખરા? બજેટો કેટલું બજેટ આવે છે એ કોઈ નાગરિકને હજુ સુધી ખબર પડી નથી. પ્રોગ્રામના માધ્યમથી શું કહેવા માંગશો મંત્રી સંત્રી? ચાંદલોડિયામાં એક હોલ, એક લાઇબ્રેરી અને તળાવ જે છે તો ગંદકી જ કહી શકાય આને, ખાડકૂવો જ છે એમ કહીએ તો પણ ચાલે. તળાવોમાં કેટલા વર્ષોથી ડેવલપમેન્ટનું વાત સંભળાઈ રહી છે પણ ડેવલપ થયું ડેવલપ થતું નથી, ક્યારે થતું કેટલા નથી. વર્ષોથી સંભળાય છે? કેટલાક કાઉન્સિલર બહુ વર્ષોથી, આવીને ગયા હા, ઘણા આવીને ગયા પણ કોઈ પણ વિકાસ ના, માટે? કોઈ વિકાસ નથી અને થયો. બીજા અન્ય તળાવોની આજુબાજુ કેવી હાલત છે? અન્ય તળાવ સરસ છે, કયા તમે તળાવ? ગોતા જાઓ સરસ છે, આ બાજુ વસ્ત્રાપુર જાઓ સરસ તળાવ છે. તો અમારા પ્રોગ્રામમાંથી તમારા વિસ્તારના કાઉન્સિલરને કેટલા માર્ક્સ અપાય 10માંથી, પાસ કે ફેલ? આમ તો ફેલ જ કરાય અમને. ગણપતભાઈ ગણપતભાઈ, આપણે ઉભા છે, કયો વિસ્તાર છે? ચાંદલોડિયા. ચાંદલોડિયાનો વિકાસ કેવો કહી શકાય? અત્યારે તો સારો છે પણ આ તળાવ જુઓ ને. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં, એક પ્રજાજન તરીકે, ટેક્સ પેયર તરીકે, સિનિયર સિટીઝન તરીકે તમારું શું માનવું છે? ક્યાં ત્રુટીઓ છે વિકાસમાં, ક્યાં વિકાસ નથી થયો, ક્યાં થયો છે, શું કહેશો એ બાબતે? અમે થયો જ નથી વિકાસ જ. તળાવ કર્યું છે. આપણે તળાવની વાત કરીએ, તળાવનો વિકાસ કેટલા વખતથી ઝંખી રહ્યો છે પણ તળાવમાં કેટલા વખતથી રૂકાવટ આવી ગઈ છે? કોઈ કામ હાથ કેટલાય ટાઈમથી રૂકાવટ આવી ગઈ છે. બગીચાની હાલત કેવી છે? બગીચાનું ડેવલપમેન્ટ, સિનિયર સિટીઝન પાર્ક, એ તો વળી ઠીક છે, આમાં એ તો કંઈક સારું છે. રોડ બે રસ્તા હજાર. પર કેવી હાલત છે? બમ્પો કેટલા જરૂરી રોડ છે? રોડ રસ્તા તો બધા ખબર અને કેટલી વાર રિસર્વેશન કરે છે પણ એવું ને એવું કરે છે એવું ને એટલે તરત જ ખલાસ થઈ જાય. બીજી ક્યાં ક્યાં ત્રુટીઓ લાગે છે? વિકાસ ક્યાં હજી ઝંખી રહ્યા છે ચાંદલોડિયા વાસીઓ? પીવાના પાણીની સમસ્યા કેવી છે? પીવાના પાણી તો કોઈ વાર ઓછું આવે પણ આવે છે રેગ્યુલર પાણી તો આવે છે. બરોબર છે. બીજી ક્યાં ત્રુટીઓ લાગે છે તમને? બીજું તો તમારું સુધરે તો સારું છે. જુઓ ને કેટલી ગંધ લીલ બાજી જાય ને એટલી ગંધ મારે છે ને દુકાનમાં બેઠા હોય તો સ્મેલ આવે છે. તો ઇલેક્શનમાં શું જવાબ હશે સ્થાનિકોનો? બસ હવે એમને હવે વિદાય આપી દેવાની. શું નામ આપનું? દીપક સોની, દીપકભાઈ, આપણે ઉભા છે, કયો વિસ્તાર છે? ચાંદલોડિયા વોર્ડમાં ઊભા છીએ આપણે તળાવ પાસે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં, એક મતદાર તરીકે, એક અહીંના સિટીઝન તરીકે તમારું સ્વાગત છે. તો આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? વિકાસમાં તો કંઈ છે જ નહીં, વર્ષોથી એનું એ જ ચાલે છે. ખાલી આજુબાજુ થોડું નાનું મોટું કામ કરે છે ને કે છે એમાં વિકાસ કર્યો. છેલ્લા ઘણા વર્ષોથી તળાવમાં ગટરના પાણી આવે છે, તળાવમાં નકરી ગંદકી હોય છે, લીલ થાય એટલે એટલી ગંદી સ્મેલ આવે છે, અને જ્યાં તમે ઊભું રહેવું અસહ્ય થઈ જાય એટલી બધી ખરાબ સ્મેલ આવે છે. અને ચોમાસામાં શી પરિસ્થિતિ હોય? ચોમાસામાં આજુબાજુની બધી સોસાયટીવાળા પાણી તળાવમાં છોડી દે છે અને તળાવ ભરાઈ જાય છે અને પછી લોકો સાફ કરતા નથી. તળાવ પાણી ખાલી કરવા માટે મોટરો મૂકે છે, દિવસમાં 1 કલાક મોટર ચલાવે, 10 કલાક રસ્તા બંધ કરી દે, પીક અવર્સમાં રસ્તા બંધ કરી દે છે, જેથી પબ્લિક એટલી બધી હેરાન થાય છે અને ખાલી એ મૂકી જ રાખે, બીજું કામ તો કરતા જ નથી એ લોકો, એવું છે. એવા સમયે રોગચાળાનું પ્રમાણ કેવું હોય? રોગચાળો તો જે ચોમાસામાં જે થતો હોય અહીં વધારે થતો હોય કે કંઈ મચ્છરનો ઉપદ્રવ બહુ સખત હાલતમાં અત્યારે છે. અને ચોમાસામાં કેટલા વર્ષોથી વરસાદી પાણીની વ્યવસ્થા નથી કરાઈ? વર્ષોથી જ્યારથી ચાંદોડ બન્યું ત્યારથી આનો આ જ પ્રોબ્લેમ છે અહીંયા તો. કેમ કે આગળ બધું ડેવલપમેન્ટ એટલું બધું થયું, જે પાણી પહેલાં જતું હતું અહીંયા ડેવલપમેન્ટ થઈ ગયું એટલે બધું પાણી જવાના રસ્તા બંધ થઈ ગયા એટલે બધું પાણી એક જ જગ્યાએ ભેગું થાય છે અહીંયા. મુખ્યત્વે કેટલી સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ જતી હોય છે? તળાવ ફરતીની બધી સોસાયટી મોસ્ટ પાણીમાં જ હોય છે. આ અંગે સ્થાનિક મંત્રી સંત્રી કાઉન્સિલરોનું કેટલી વાર સ્થાનિકોએ ધ્યાન દોર્યું છે? ઘણી બધી વખત દોરી તો કોઈ આવતા જ નથી અહીં કંઈ પૂછવા માટે કંઈ તમારે શું તકલીફ છે. ખાલી ચૂંટણી ટાઈમે આવે વોટ માટે અને પછી તો ખોવાઈ જાય, પાછા દેખાતા ત્યાં. બિલકુલ ને એક ન્યૂ નાઇટમાં હમણાં અમિત શાહ સાહેબ આવીને ઉદ્ઘાટન કરી ગયા છે આપણા ગૃહમંત્રી,
પણ એ તો અહીંથી ઘણી દૂર પડે અમને તો કેટલી દૂર પડે આશરે? લગભગ અઢી એક કિલોમીટર અઢી કિલોમીટર જેવી દૂર ખરી અમારે આ બાબતે સ્થાનિક કાઉન્સિલરનું ધ્યાન દોર્યું કે નજીકમાં હોવી જોઈએ. કીધેલું છે એટલે કે જેવો સમય આવશે બનાવી દઈશું અમે એવું કહે છે. સરકારી દવાખાનું અને સરકારી શાળા એક દવાખાનું છે સારું છે સરકારી શાળા તો વર્ષો જૂની અહીંયા વર્ષોથી ચાલે છે એક સરકારી દવાખાનું અમે નવું બનાવ્યું અહીંયા જે હતું સારું છે દવાખાનું સારું છે. તો હવે બાકીના વિકાસ માટે શું કહેશો અમારા પ્રોગ્રામના માધ્યમથી? વિકાસ માટે તો સૌથી મોટી એક જરૂરિયાત તળાવ છે જે તળાવ વિકાસ કરતા નથી એ તળાવ વિકાસ કરે બહુ સારું છે. તમારું જીવબા હા બા આપણે ઉભા છે કયો વિસ્તાર છે? આ ચાંદલોડિયા તળાવનો ચાંદલોડિયાનો વિકાસ કેવો લાગે છે? સારો છે મેં આવ્યો ને 50 વર્ષ પહેલા તાર કશું જ તો તળાવ કેટલું ચોખ્ખું છે? સારું છે. ચોખ્ખું છે એકદમ હા ચોખ્ખું પાણી છે? ચોખ્ખું છે. ઉપયોગ થાય ગંદુ ખરો? એકદમ ચોખ્ખું પાણી છોડવામાં આવે છે? ના અમુક ગંદુ આવે હા તો પરિણામે ગંદકીને કારણે કેવી તકલીફ થાય? મંદિર છે 3-4 બીમારી થાય. અને આખો દિવસ દુર્ગંધ આવે શું હા, તમે સુગંધ. ભજન કરવા આવો છો તો તે કેવી દુર્ગંધ પરિસ્થિતિ? આવે છે ખરાબ બપોરે અને ચોમાસામાં કેટલી તકલીફ હોય છે? વધારે. મારું નામ ભરતભાઈ ભરતભાઈ આપણે ઉભા છે કયો વિસ્તાર છે? ચાંદોડિયા. ચાંદલોડિયાના પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો એક મતદાર તરીકે એક પ્રજાજન તરીકે ટેક્સ પેયર તરીકે તમારું શું માનવું છે કે ચાંદલોડિયાનો વિકાસ કેવો કહી શકાય? વિકાસ જ નહીં. તો કેમ નથી વિકાસ? આ જો આ તળાવ બનાવ્યું છે બરાબર, તળાવમાં આ બધા લોકો બાથરૂમ જાય છે. પહેલી વાત છે આ આપણે સારો વિકાસ કરી છે તો બાથરૂમ માટે આપણે કરી છે. બધા બેઠા હોય તમે નજરે જોયો છો ને ગંદકી આવે છે શહેરો સોસાયટીના પાણી છોડવામાં આવે શું કઈ ગંદકી અહીંયા અંદર નાખવામાં અહીં ગંદુ પાણી કાઢે છે, અહીંથી ગંદુ પાણી આવે છે. બરોબર છે. અહીંથી ગંદુ પાણી આવે છે. જો તમે આવે જ છે ચાલુ છે. અને કચરોને બધું ઠાલવવામાં પણ આવતું હશે ને? કચરા ઠારમાં તો કચરો લઈ જાય છે ખરા બરાબર, પણ જે પેલા જૂના માતાજી ને શ્રીફળ ને બધું અઠવાડિયે એક જ વાર ગાડીઓ ખરેખર રોજ આવી જુઓ. બરોબર. પણ કચરાની ગાડી નિયમિત આવે છે? આ કચરાની ગાડી નિયમિત આવો, બરોબર. પણ જે આ જે નેગેટિવ એનર્જી ભેગી થાય છે હા. એ અઠવાડિયે એક વખત આવે શું કરવાની કહો? બરોબર. તો તમારા વિસ્તારની કાઉન્સિલરોની કામગીરી કેવી કહી શકાય? બસ આ જોઈએ એવી આ કેવી કહેવાય કહો? એમના બોલ વચનો કયા? વિકાસ કેવો હા ચાંદલોડિયાનો? હવે તો વિકાસ સારો હોય તો એવું જ કે ને એમને 10માંથી કેટલા માર્ક્સ અપાય? પાસ કરશો કે નાપાસ કરશો? નપાસે તો પાસ થાય. ક્યારે કરશો? વિકાસ આવો થાય છે, આ વિકાસ છે જ નહીં. મધુબેન આપણે ઉભા છે કયો વિસ્તાર છે આ? ચાંદલોડિયા અને આપણે ઉભા છે કઈ જગ્યા છે? ચાંદલોડિયા કે તળાવ હા, અને પાસે મંદિર આવેલું છે. ગણેશ્વર મંદિર મંદિર આવેલું છે ચાંદલોડિયાની. તળાવની ગંદકીને કારણે દિવસ આખો સવારે ને સાંજે દુર્ગંધ આવે. કેટલી તકલીફ પડે છે તમારે? બહુ તકલીફ પડે મચ્છરા કરડે છે બધું થાય છે તો અંદર તળાવમાં સ્વચ્છતાનો કેટલો અભાવ છે? બહુ નહીં બહુ ગંદુ હોય છે કેટલા વર્ષોથી આ હાલત છે? આ હાલત તો ખાસા વર્ષ થઈ ગયા તમારા વિસ્તારના કાઉન્સિલર કોણ છે? એ જે રાજેશ્વરીબેન વર્ષમાં સુખ દુઃખ પૂછવા કે આ બધા પ્રશ્નો માટે આવે છે ખરા? પ્રજાનું સુખ દુઃખ પૂછવા આવે છે ખરા? ના નહીં આવતા છેલ્લે ક્યારે આવ્યા હતા? છેલ્લે બહુ ટાઈમ થયો બહુ હવે નહીં ક્યારે આવશે શું લાગે છે? હવે જ્યારે આવે ત્યારે હાચા તો ચાંદલોડિયાનો વિકાસ કેવો લાગે છે? કેટલા વર્ષોથી રહો છો તમે? અમે ખાસા 25-26 વર્ષથી 25 વર્ષમાં તમને લાગે છે કોઈ સરસ મજાનો વિકાસ થયો છે ખરો ચાંદલોડિયાનો? ના બહુ નહીં થયો તમારા વિસ્તારમાં કચરાની ગાડીઓ સવારે ને સાંજે આવે છે ખરી? ના સવારે એક જ ટાઈમ આવે એક જ છે ટાઈમ આવે છે. પરિણામે કચરાના ઢેર હોય છે કે કચરો સાફ સફાઈ નિયમિત થાય છે ખરા? ના નહીં થતું પાણીની કેવી સાફ પીવાનું પાણી આવે છે નિયમિત? પીવાનું બહુ ઓછું આવે છે ઓછું આવે છે, પ્રેશર ઓછું આવે છે. હા તો સારો મોટો પ્રસંગ હોય તો તમારે ટેન્કર પાણીની વ્યવસ્થા તમારા કાઉન્સિલર કરે છે ખરા? કરવી જોઈએ ને ના નહીં આવતું નથી ટેન્કર આવતા? કોઈ ટેન્કરો ફાળવવામાં આવે છે? ના નહીં આવતું તો ઉનાળામાં હજી કેટલી પાણીની તકલીફ ઊભી બહુ થતી હોય? બહુ તકલીફ ઊભી થાય છે એવી વખતે તમે બહાર પાણીના કેરબા મંગાવો તો કેટલા મોંઘા પડે? બહુ મોંઘા પડે છે તો કે આ બાબતે તમે વારંવાર અરજી આપી છે કાઉન્સિલરને? કેટલી વાર કહેવા જઈએ પણ કોઈ કાન દેતું તો નથી પાણી કેટલું મોંઘું પડી જાય ઉનાળામાં? બહુ મોંઘું પડી જાય કેટલો ખર્ચો વધી જાય છે તમારે? વધી જ જાય ને મંજુલાબેન મંજુલાબેન આપણે ઉભા છે કયું કામ છે આ? આ અમારું ચાંદલોડિયા ચાંદલોડિયાનો વિકાસ કેટલો સરસ છે? ચાંદલોડિયાનો વિકાસ જોઈએ એવો નથી. કેમ ક્યાં નથી રાખતો વિકાસ? એટલે અમારી અંબિકાની વાત કરું તો અંબિકા સોસાયટી છે શું છે? અંબિકા આનંદમય સોસાયટી ખોડિયાલવાના મંદિર સામે અમારે તો કેવું ગાડી આવે છે તો પછી એ લોકો હોર્ન નહીં મારતા અને પછી ગાડીવાળા જતા રહે ને એટલે કે તમે ટાઈમે કેમ કચરો હાલવા નહીં આવતા અને બધા અમારા પગે ચલાય નહીં. બાકી અમારા રાજીવનગરમાં તો ઘેર ગાડી પેલી પેદલ રિક્ષા લઈને આવે તો અમારે આવી રીતના કોઈ આવે અમારે એની ફરિયાદ ક્યાંય કરી છે ખરી? ફરિયાદ ના અમે નહીં કરી, અમને કંઈ ખબર જ નથી પડતી આમાં. કોઈને ફરિયાદ નથી કરી? સ્થાનિક કોઈ ના સોસાયટીના એવું અમને કંઈ ખબર નહીં. અમને તો અંબિકામાં કોઈ પટેલની વસ્તી એ બધી અમને સાથ નહીં આપતી, અમે કડિયા છીએ બરોબર. એટલે અમારા જોડે પૈસો ટકો એ ઓછો જ હોય. તમે મ્યુનિસિપલ ટેક્સ તો ભરો પછી છો ને, તમે મત હા, નહીં આપતા? ટેક્સ તો આપીએ, મત આપીએ, મત લેવા આવું તો 2 દિવસ સારું કયા બોલ હોય, બાકી વચન નહીં. આપી જાય છે? બોલ હા વચન કયા યાદ છે તમને? હે તમને બોલ વચન યાદ છે કયા કયા કામ પૂરા કરવાના છે? હા એટલે કે અમે તમને છે ને જે તમે પટેલ એટલે ખેડૂત વર્ગમાં છો ને તો અમે તમને 2000 અપાઈશું. એ પણ અમારે નથી અપાવતા. અમારા પિયરમાં ને એ પહોંચ્યા કે અહીંયા નહીં અપાવતા. પણ કામ નથી થતા પ્રજા? ના કોઈ જ કામ. કામગીરીને બોલાવતા એમને પાસ કરશો નાપાસ કરશો 10 માંથી કેટલા માર્ક અપાય? હે
અમે તમે એમને બોલાવતા હોય તો અમે એમને 10% આપીશું સાથ. અને એમના કામ અમારો કામ થાય તો. શું નામ દાદા આપનું? જગદીશભાઈ જગદીશભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? ચાંદલોડિયા. ચાંદલોડાનો વિકાસ કેવો કહી શકાય? કઈ વિકાસ જ નથી. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં, એક નગરજન તરીકે, એક મ્યુનિસિપલ ટેક્સ પેડ તરીકે, મતદાર તરીકે એની કઈ સમસ્યાઓ દર્શાવવા માંગો છો? ટેક્સ ભરવામાં આવે છે પણ જે તળાવની અંદર જે આ ગટર લાઇનના પાણી જે છે ને એ તળાવ બન્યા તારનો એ પ્રોબ્લેમ છે અને મ્યુનિસિપાલિટીને ખબર છે તો બી છતાં સોસાયટીના પાણી તળાવમાં નાખે છે આ લોકો અને તળાવમાં મચ્છર થાય છે. અને આ વિસ્તારના રોડ રસ્તા પ્રાથમિક સુવિધાનો અભાવ છે કે રોડ બરોબર બન્યા છે પણ બમ્પની જરૂર છે. એ લોકો બમ્પ અમે કહીએ છીએ, વારંવાર કમ્પ્લેન કરીએ તો બી છે ને આ લોકો બમ્પ આપતા નથી. એક આ ચાંદોડિયા છે ને અણમોલ સોસાયટી અગાડી 2 બમ્પની જરૂર છે, ત્યાં વારાઘડીએ એક્સિડન્ટ થાય છે તો બી આ લોકો કમ્પ્લેન કોઈ જુએ છે છતાં કરતા નથી. અને ચાંદલોડિયા વિસ્તારની ફરિયાદ છે કે ક્રાઇમનો રેશિયો કેવો છે? ક્રાઇમ હા, એટલે એમાં છે ને જે જુગાડિયા જે રમે છે તળાવની આસપાસ એ બધાને ખબર છે, દરેકની સોસાયટીને ખબર છે પણ એ લોકો માનતા નથી અને પોલીસવાળા કે મ્યુનિસિપાલિટીવાળા બંધ કરાવતા નથી. તમારા વિસ્તારમાં પોલીસ ચોકીઓ કેટલી? નાની મોટી પોલીસ ચોકી એક ચાંદલોડિયા પોલીસ ચોકી છે એ અહીંયા છે. કેટલી દૂર છે? આ 2 કિલોમીટર દૂર છે. પણ અહીંયા આગળ ક્રાઇમનો રેશિયોમાં બીજા કયા કયા બનાવ છે? તમે જેમ વાત કરી હા, એટલે ચોરીઓના ને એ બધા બનાવ થાય છે કે સાધનો બહાર મૂકીએ રોડ ઉપર તો રાત્રે ટાયર કાઢી જાય, પેટ્રોલ કાઢી જાય. બરોબર. આવા બધા પ્રોબ્લેમો છે પણ કોઈ સાંભળવા તૈયાર જ નથી. ના, એ હવે યાદ નહીં, બજેટો તો આવતા જ હશે સાહેબ પણ હવે છે ને એ લોકો ખર્ચાતા નથી પૈસા. તો આગામી ઇલેક્શનમાં આવે ત્યારે તમારા વિસ્તારના કાઉન્સિલર જે છે એમને સ્થાનિકમાં જે ચૂંટાયેલી પાંખના જે છે એમને પાસ કરશો, ફેલ કરશો? 10માંથી કેટલા માર્ક અપાય? હવે વોટ જ ના અપાય, 10માંથી એક બી વોટ ના અપાય અમને. શું નામ આપનું? મનોજ શુક્લા, મનોજભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? ચાંદલોડિયા તળાવ. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં એક મતદાર તરીકે, એક ટેક્સ પેડ તરીકે તમારું સ્વાગત છે. તો પહેલાં તો આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? ચાંદલોડિયા વિસ્તારનો વિકાસ? ચાંદલોડિયાનો વિસ્તાર એટલો બધો થયો નહીં. આજુબાજુ રાણી, ન્યૂ રાણી એ બધા વિસ્તારનો ડેવલપમેન્ટ થઈ ગયું પણ ચાંદલોડિયા વિસ્તારનું એટલું બધું ડેવલપમેન્ટ થયું નહીં. ખાસ કરીને આ તળાવને લઈને ઘણું બધું પ્રોબ્લેમ થાય. બાજુમાં મંદિર છે, ઘણા બધા લોકો મંદિરમાં આવતા હોય અને પ્રજા અહીંયા જે આવે છે તો દુર્ગંધ એટલી આવે છે, વાસ એટલી આવે છે, ગંદુ પાણી છે, બાકડાઓના અહીંયા ઠેકાણા નહીં. અને પાસે ગાર્ડન જ છે તો ગાર્ડનમાં કેવી પરિસ્થિતિ? લોકો બાળકો આવતા હોય રમવા આવે? ના, ગાર્ડનની બી પરિસ્થિતિ સારી નહીં પણ અત્યારે સુધાર કરી રહ્યા છે ધીરે ધીરે, પણ હાલની પરિસ્થિતિ સારી નથી. મેન તો આ તળાવના હિસાબે બહુ દુર્ગંધ છે અહીંયા. બગીચાને આવતા મંદિરમાં શ્રદ્ધાળુઓને કેટલી તકલીફ પડે? દુર્ગંધ આવી આખો દિવસ મચ્છર આવે, દુર્ગંધ આવે, તકલીફ થાય. જે લોકો ગયડા લોકો એ વિચારે કે ભાઈ મંદિરે જઈને થોડુંક બેસીએ, થોડુંક આમ સત્સંગ કરીએ તો ત્યાં એ સત્સંગ કરવા આવે પણ અહીંયા દુર્ગંધના પ્રમાણે એ લોકો પછી જે 1-2 કલાક બેસવાનું હોય તો અડધી કલાકમાં આ લોકો સત્સંગ કરીને નીકળી જાય કે ભાઈ આ બહુ દુર્ગંધ આવે છે, એના હિસાબે એ લોકો જતા રહે. અને આપણે ટેક્સ પે કરીએ છીએ તો એની સામે પ્રાથમિક સુવિધાનો અભાવ છે. પ્રાથમિક સુવિધા કેવી છે તમારા વિસ્તારમાં? રોડ, પાણી, રસ્તો, ગટર? રોડ, પાણી, રસ્તો તો જ્યારે હવે વરસાદનું સિઝન આવે એટલે શરૂઆતમાં પાણીઓ ભરાય છે. પછી જેમ જેમ જ્યાં પાણીઓ ભરાય છે ત્યાં કોર્પોરેશનવાળા પોતપોતાના પ્રમાણે કામ કરતા હોય છે. બાકી જ્યારે પાણી તો ભરાય જ છે, એવું નહીં કે પાણી નહીં ભરાતું હોય. રોડનું કરે છે તો થીગડા મારે છે હંગામી બેઝ પર. કામ હોય છે. કામ તો હવે જો ઉચ્ચ લેવલનો કોઈ માણસ આવવાનો હોય તો એ આવે એની એટલે એના પ્રમાણે તૈયારી કરી નાખે, રોડ નવા કરી નાખે, આજુબાજુના બધા નવા કરી નાખે. એનું ભવિષ્ય કેટલું હોય? 6 વર્ષ, 2 વર્ષ? ના, ભવિષ્ય તો 2 મહિના, 3 મહિના, 4 મહિના પછી જોજો તો એનો ખાડો પછી તમને જોવાનું મળશે. આ રોડ ઉપર જ તમે જોઈ શકો છો. હમણાં 2-4 મહિના પહેલાં રોડ એકદમ ટકાટક બનાવ્યો હતો ને બધા તમે અત્યારે જુઓ રોડ તમે ચાલી ના શકો એ રીતનો એ રોડ છે અત્યારે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બમ્પનો કેટલો અભાવ છે? આજુબાજુ અનેક સોસાયટીઓ આવે છે. બહુ બમ્પનો તો બહુ બધો અભાવ પડે જ છે પણ નથી. બમ્પો જે રીતના જેટલા પ્રમાણે જ્યાં બમ્પો જોઈએ એ પ્રમાણે બમ્પ બનાવ્યા નથી. પોલીસ પોઈન્ટ કેટલા જરૂરી છે? ટ્રાફિકની સમસ્યા, રોડ સાંકડા છે તો છે. ના, ટ્રાફિકની સમસ્યા છે અને પોલીસનું સગવડ હોવું જોઈએ કાયદેસર. પોઈન્ટ આપવામાં આવ્યા છે આટલા વર્ષોથી? ના, અત્યાર સુધી આવ્યા નહીં પણ કોઈ આવવાનું હોય તો ત્યારે પોઈન્ટ આપો. ફરતે આશરે કેટલી સોસાયટી આવેલી હશે? ઘણી બધી સોસાયટીઓ આવે એમ ગણવા જાવ તો. મુખ્ય રોડ ક્યાંથી જવાય છે? મુખ્ય રોડ ચાંદલોડિયા ગામ છે, બ્રિજ છે, પછી આ બાજુ સિલ્વર સ્ટાર છે, પછી આ બાજુ વંદે માતરમ નીકળી જાય, આ બાજુ રાણીપ બાજુ નીકળી જાઓ
તે બધાના વિકાસની સામે તમારો વિકાસ આપણો ચાંદલોડિયા વિકાસનો બહુ ફીકો છે. ન્યૂ રાણીપનો વિકાસ કેવો કહી શકાય? ખતરનાક, કેટલી બહુ મોટી સ્કીમો થઈ ત્યાં આગળ. સારામાં સારી બધી સ્કીમો છે અને સારામાં તો સારું ચાંદલોડિયાનો વિકાસ Population. નથી થયો એ બાબત તમારા મ્યુનિસિપલ કાઉન્સિલરની કામગીરીને બોલાવતા 10માંથી કેટલા માર્ક્સ અપાય? પાસ કરશો કે ફેલ કરશો? હું તો અત્યારે આ કન્ડિશનમાં તો હું તો ફેલ જ કરવાનું, કેમ કે આ અહીંયા બહુ તકલીફ થાય છે અને ખરેખર. આગામી ઇલેક્શનમાં શું જવાબ હશે પ્રજાનો? એ જ જવાબ હશે, કામ પહેલાં જોઈએ. ભાઈ રાવલ હા દાદા, કેટલા વર્ષોથી ચાંદલોડિયાના રહીશ તરીકે રહો છો? 76 વર્ષ થયા. 76 વર્ષમાં ચાંદલોડિયા સાફ સુથરું સરસ મજાનું વિકાસવાળું ચાંદલોડિયા દેખાવા મળ્યું તમને? દેખાવા માંડ્યું નથી, પણ હવે ધીરે ધીરે કંઈક થાય એવું લાગે છે. હજી કેટલી રાહ જોવી પડશે? હજી બીજા 2 વર્ષ લાગે એવું લાગે છે. જૂના કાઉન્સિલરો અને અત્યારના કાઉન્સિલરોની કામગીરીમાં કેટલો આપ જમીનનો ફરક છે? ઘણો ફરક છે. જૂના જમાનાના જે કાઉન્સિલર હતા કેટલા ફટાફટ કામ થતા હતા તમારા? પ્રજાના હા. કામ કેટલા જલ્દી થતા હતા? એ થતા હતા, પણ હવે નથી થતા. હવે શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ બહુ સ્ટ્રોંગ થઈ ગઈ છે. પછી રોડ રસ્તો હોય કે ચાંદલોડિયા તળાવની વાત હોય? હા ચાંદડિયા તળાવની વાત છે. એમાં શું છે કે ખાલી 100 બહારથી 100 દેખાય, અંદરથી તો બધું એવું જ છે. કેટલું સરસ સ્વચ્છ તળાવ છે ખરું હા, ચાંદલોડિયાનું? હા. કેટલું ચોખ્ખું તળાવ છે? એકદમ ક્લીન છે અત્યારે તો ક્લીન છે. પણ જ્યારે બસ. ગંદકી શરૂ થાય છે ત્યારે શું ત્યારે તો કચરો, ફૂલ. ગંદકી ઠલવાય છે, પાણી ઠલવાય છે પાણી ઠલવાય છે ને કચરો બધું ઠલવાય. અને ચોમાસામાં કેટલી ચોમાસામાં ગંદકી નકરી, અને આજુબાજુ શાળા છે એ ખાડા બી ભરાઈ જાય, તમારા જે હા. ઉંમરલાયક લોકોને આવવા જવામાં કેટલી તકલીફ પડે છે? ઘણી તકલીફ પડે, અને ઘણી રોડ કેવા તકલીફ. છે? તમારા વિસ્તાર રોડ. ચાંદલોડિયાના રોડ કેટલા સરસ રોડ છે? સારા બન્યા છે આપણે, ટેમ્પરરી હંગામી તૂટી હા. જાય 6-12 મહિના કે ચાલશે લાંબા? ચાલશે, વધારે નહીં ચાલે. અને બમ્પો કેટલા જોઈએ અને કેટલા બમ્પો કેટલા છે? પંપો છે? બે જ પંપો છે. બમ્પ હા, એક્સિડન્ટ ના થાય એના માટે બમ્પની વાત બમ્પો જરૂર છે. બહુ ઓછા હા, છે. બહુ ઓછા થઈ ગયા છે. પરિણામે અકસ્માતો પ્રમાણ અકસ્માત બી થઈ શકે. બરોબર. તમારા વિસ્તારમાં ક્રાઇમનો રેશિયો કેવો છે? ગુનાખોરી તો અહીંયા બહુ ઓછું છે. બરોબર છે. હા, ઓછું છે, અને નથી એટલું લૂંટફાટ બધું. કે હા, સ્નેચિંગના હા. બનાવો કેવો બને છે શાક માર્કેટમાં ઘણા કે? શાક માર્કેટમાં બનાવ સારા છે. બને છે કે વ્યવસ્થિત ઓછા બને છે કે વધારે બને છે? ઓછા બને, ઓછા. પોલીસ સ્ટેશન છે તમારા વિસ્તારમાં? હા, પોલીસ સ્ટેશન કે પોલીસ ચોકી પોલીસ ચોકી છે. કેટલે દૂર છે? હા. નજીક છે? 100 મીટરમાં, 100 મીટર. અને ટ્રાફિકની સમસ્યા કેવી છે રોડ રસ્તા પર? ટ્રાફિકમાં અહીંયા તો નજીકમાં તો થોડું ઓછું છે. બરોબર. હા. તે પોલીસ પોઈન્ટ હોવો હા, જોઈએ. હોવા જોઈએ પણ છે નહીં. બરોબર. અને શહેરીની જે લાઈટો છે, સ્ટ્રીટ લાઈટો છે, હા, સ્ટ્રીટ લાઈટો હા, ચાલુ છે, સ્ટ્રીટ બંધ છે, બધી ચાલુ બધી છે? જ ચાલુ છે, બરોબર. ચાલુ છે. હા, તો તમારા વિસ્તારના કાઉન્સિલરોની કામગીરીને મુલાવતા એમને પાસ કરશો, ફેલ કરશો, 10માંથી માર્ક કેટલા અપાય? માર્ક 10માંથી 10 અપાય. યોગેશ પટેલ, યોગેશભાઈ, આપણે ઉભા છે, કયો વિસ્તાર છે? આ ચાંદલોડિયા તળાવ છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે એક ટેક્સ પેયર તરીકે, એક મતદાર તરીકે. તો પહેલા તો આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? તમને શું લાગે છે? આડો ઊભો વિકાસ કેવો લાગે છે? વિકાસમાં તો રોડ હમણાં જ બન્યા છે, બાકી રોડ બહુ તૂટેલા હતા, ઘણા સમયથી તકલીફ હતી. એ રોડ સરસ મજાના થીગડા માર્યા છે કે પછી હંગામી છે કે કાયમી બને? ના, હવે સારી રીતે કાયમી બનાવ્યા છે, પણ આ રોડની ગંદકી, આ તળાવની ગંદકી વધારે છે અત્યારે હાલ તળાવની ગંદકી જોવા. આશરે કેટલા વર્ષોથી એના લોકોએ સહન કરી રહ્યા છે? ઘણા સમયથી એને આ ગટરનું પાણી જઈ આવતું હોય છે, અને વરસાદનું પાણી તો રહેતું જ નહીં, ગટરનું પાણી મિક્સ થઈ જાય એટલે બહુ તકલીફ પડે છે. સ્થાનિકો દ્વારા જે એના સ્થાનિક કાઉન્સિલરોને વારંવાર આ ફરિયાદ કેટલી વાર કરવામાં આવી હશે? ઘણી વાર કરવામાં આવી છે. પાણી બી ખાલી કરાવ્યું લોકોએ, પણ તો બી સંપૂર્ણ ખાલી હજુ થયું નથી. અને આ ફુવારો ખાલી બતાવી દીધો ડેકોરેશન માટે, પણ બાકી વ્યવસ્થિત છે નહીં તો કશું. તમારા વિસ્તારના કાઉન્સિલરો બજેટ ક્યાંય ફળવાય છે કે બજેટ ખર્ચાય છે ખરા ચાંદલોડિયા વિસ્તારમાં? હવે એ ખબર નહીં, આ લોકો ફાળવે છે એની બ્લોક પેવર બદલે છે અને એમાં વેસ્ટેજ કરે છે, ક્યાં શું કરે એ કંઈ ખબર પડતી નહીં આમાં. ટેક્સ પેયર તરીકે તમારું શું પ્રાથમિક સુવિધાનો અભાવ છે? શું લાગે પ્રાથમિક સુવિધા, રોડ, પાણી, એક તો આ શું હોય કે તળાવની ગંદકી વ્યવસ્થિત કરવી જોઈએ, કે લોકોને એ શું હોય કે મજા આવે આંટો મારે તો બી સારું રહે એમ. અને રોડ હજી કેટલા ડેવલપ થવા જોઈએ? જે સ્મૂથ સમથળ રોડ હોવા જોઈએ, બમ્પનો કેટલો અભાવ છે? રોડ તો બરાબર હમણાં કર્યા એટલે સારું છે રોડ બાબતે. સ્થાનિકોને જણાવો, બમ્પનો બહુ અભાવ છે. હા, બમ્પ અમુક જગ્યાએ બનાવવા જોઈએ, કે વધારે પબ્લિક ગીચો હોય ત્યાં બમ્પ બનાવવા જરૂરી પરિણામે છે. અકસ્માતનું પ્રમાણ કેવું રહે છે દિવસ દરમિયાન? આમ તો અત્યારે કોઈ થતા નહીં અકસ્માત, બરોબર છે. પણ બમ્પ હોય તો થોડુંક સારું રહે એમ. હા, તો બજેટ ફાળવવા માટે તમારા વિસ્તારના કાઉન્સિલરને શું કહેશો? અમે તો કહેશું કે તમે રાઉન્ડ મારો અને જ્યાં જરૂર હોય ત્યાં તકલીફ દૂર કરો, અને બજેટ જરૂરી જગ્યાએ વાપરો, મારું એવું જ કહેવું અને છે. બજેટો વાત કરીશું આપણે, રોડ રસ્તાની વાત કરીશું, મ્યુનિસિપલ લાઇબ્રેરી તમારા વિસ્તારમાં ખરી? લાઇબ્રેરી ના, લાઇબ્રેરી નથી આપણે, કોમ્યુનિટી હોલ કશું જ છે નહીં બીજી ફેસિલિટી. હા, કોમ્યુનિટી હોલ બી હોવો જોઈએ, લાઇબ્રેરી બી હોવી જોઈએ. ફળવાયો નથી આ વિસ્તારને ઘણા સમયથી ક્યાંય કશું કોઈ ફેસિલિટી નહીં સરકારી બીજી. શાળા છે તો કેવી હાલતમાં? સરકારી શાળા સારી છે, સરકારી દવાખાના, સરકારી દવાખાના એક નવું બન્યું હોય સારું અને છે. ગાર્ડન મેન્ટેન રહેશે? ગાર્ડન મેન્ટેન રહેશે. બરોબર છે. અને જે સિટી બસ, લાલ બસનો એક જમાને બોલબાલ કે ચાંદલોડિયાથી ઇઝી ગોઈંગ માટે કાલુપુર ઇઝી ગોઈંગ માટે હતી, અહીં ચાંદલોડિયા તળાવની બસને વારંવાર રજૂઆત મારા દ્વારા ખુદ કરવામાં આવી છે, પણ ઇગ્નોર કરવામાં આવી કે વોકિંગ ડિસ્ટન્સમાં ચાંદલોડિયા બ્રિજથી મળી જાય.
પણ સિનિયર સિટીઝનો વોકિંગ ડિસ્ટન્સ કરી શકતા નથી. વારંવાર રજૂઆત કરવામાં આવી. દિલ્હીમાં PM પોર્ટલમાં બી નાખવામાં આવી છે તો બી સોલ્યુશન આવ્યું નથી. અને એક સમયગાળો હતો કે લાલ દરવાજે કાલુપુર જવા માટે કેટલી સરસ મજાની બસો, કેટલા રૂટ ચાલુ હતા અને કેટલા બંધ કરી દીધા. અહીંથી 137 ચાંદોડિયા તળાવની કાલુપુરની બસ હતી, બહુ સારી ફેસિલિટી હતી, પણ બિલકુલ બંધ કરવામાં આવી છે. બિલકુલ અવગણવામાં આવે. મેં ખુદ અરજીઓ કરી છે કેટલી. તો નવા જે ચૂંટાઈને આવેલા કાઉન્સિલરો આટલા વર્ષોથી હતો એ લોકોને વારંવાર લેખિત કે મૌખિક જાણ એમના બે મૌખિક જાણ ઘણીવાર કરવામાં આવી છે તો બી ઇગ્નોર કરવામાં આવી છે. તો તમારા વિસ્તારના કાઉન્સિલરની કામગીરીને મુલવતા એમને વર્ષમાં સુખ દુઃખ કેટલી વાર આવે છે પૂછવા પ્રજાના? વર્ષે એક જ વાર રાઉન્ડ મારતા હોય. મારું તો એવું ધ્યાનમાં આવ્યું છે. વચન પૂરા કરે છે. બોલ વચન 50% થાય ને 50% ના થાય. એમની કામગીરી મુલવતા 10 માંથી કેટલા માર્ક્સ અપાય? પાસ કે ફેલ? 10 માંથી 7 જ અપાય આમ તો. અને આગામી ઇલેક્શનમાં શું જવાબ હશે સ્થાનિકોનો? સ્થાનિકો તો હવે શું હોય કે મોદી સાહેબના કારણે મત આપશે એમ માનીએ. એટલે ફરી ચૂંટાઈને લાવવા પડશે. એ થાય. બાકી હાલના તબક્કે ફેલ કે પાસ? આ લોકો ફેલ ગણાય પણ મોદી સાહેબના કારણે મત મળે એમ. શું નામ આપનું? રમેશભાઈ દેસાઈ. રમેશભાઈ, આપણે ઊભા છીએ એ કયો વિસ્તાર? ચાંદલોડિયા વિસ્તાર. ચાંદલોડિયા લેક. પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તે ટેક્સ પેયર તરીકે, એક મતદાર તરીકે તમને શું લાગે આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? વિકાસ છે પણ એનો ધીમો વિકાસ છે એમ કે જે બસ વર્ષોથી જે બસ અંદર આવી જોઈએ એક જ આખા દિવસની એક જ બસ આવે છે જે લાલ દરવાજાથી પોહણી સુધી જાય છે. અને રૂટ નંબર ખ્યાલ નહીં પહેલા ઓછામાં ઓછી 10 બસો હતી અહીંયા આગળ. એની જગ્યાએ અત્યારે એક જ બસ દોડે છે. બસ સ્ટોપ તો અહીંથી લગભગ 1 કિલોમીટર દૂર છે. એને તો જવું હોય તો રિક્ષામાં અહીંથી બસ સ્ટોપ સુધી જવું પડે ને પછી બસ એને પકડવી પડે. અને લાલ દરવાજા કે ગોતા જવું હોય, ઓગણસ જવું હોય એ બધાને એ રીતની વ્યવસ્થા. બહુ ન્યૂ રાણીપ અમારા કરતાં હમણાં રાણીપ નવો વિકાસ થયેલો, પણ અમારા કરતાં ચાંદલોડિયા કરતાં ત્યાં ન્યૂ રાણીપનો વિકાસ વધારે થયો. ત્યાં કેટલી સુવિધા? ત્યાં આગળ કમ્પ્લીટ સુવિધા, તમારા RCC રોડ, રસ્તા, બધું, બસ સ્ટોપ, તળાવ. અહીંયા આગળ તળાવનો એ બહુ મોટો પ્રશ્ન છે કે જે પાણી, ગંદકીનું પાણી અંદર આવે છે. કેટલા વર્ષોથી અહીંયા તળાવના વિકાસથી વંચિત રાખવામાં આવે છે ચાંદલોડિયાના નગરજનોને? એકદમ લગભગ હું તો માનું ત્યાં સુધી 25 વર્ષથી આ તળાવ નવું વિકાસ થયું ત્યાંથી અંદર ગંદકીનું જ પાણી આવે છે. પાછળનું ગોતાનો વિકાસ તળાવ કેટલો જલ્દી થઈ ગયો? ગોતાનો એકદમ ઝડપી આના કરતાં હમણાં 5 વર્ષની અંદર એનો વધારે વિકાસ. ત્યાંનું તળાવ કેવું છે? ત્યાંનું તળાવ એકદમ ક્લીન છે. અને અહીંના સ્થાનિક નગરજનોને કેટલી પડે? સવારે સાંજે કેટલી તકલીફ પડે? સવારે સાંજે અહીંયા આગળ આ સામે મંદિર છે, અહીંથી ક્રોસ કરતા બિચારાઓને કોકને હાથ પકડીને ક્રોસ કરાવવો પડે ત્યારે એટલો ટ્રાફિક અહીંયા આગળ વધી ગયો છે. અહીંયા આગળ જે બમ્પ મૂકવો પડતો હોય એ બમ્પ અત્યારે છે નહીં, તો લોકોને સ્પીડમાં વાહનો આવતા હોય, કોઈકને એક્સિડન્ટ થતા હોય. ક્યાંય બમ્પ જ નથી? ક્યાંય નથી. તો બમ્પ માટે વારંવાર કેટલી વાર અરજી કરવામાં આવે છે સ્થાનિક મંત્રી? ઘણી વખત કરાવવામાં આવી છે પણ હજુ એનો કોઈ નિકાલ થયો નહીં. કઈ ફરિયાદો વારંવાર કરવામાં આવી છે? લેખિત, મૌખિક? મૌખિક આ કચરાની વસ્તુ હોય. આ જો તમે ઢગલા તો જોયા જ અત્યારે. સ્ટ્રીટ લાઇટો અત્યારે હમણાં નવા કંઈક થાંભલા નાખ્યા છે તો કંઈક થોડુંક પેલું થયું છે. જે હાલમાં જે રનિંગમાં કાઉન્સિલરો છે એમના બજેટ શું વપરાયેલા છે એવું લાગે છે? બજેટો વપરાય એવું મને નહીં લાગ્યું કે એ બજેટ વપરાય. વિસ્તારની સરકારી શાળા હોય, મ્યુનિસિપલ લાઇબ્રેરી હોય કે કોમ્યુનિટી હોલ, કેવી પરિસ્થિતિમાં? કોમ્યુનિટી હોલ હમણાં એક ન્યૂ રાણીપમાં રોડ બન્યો છે. હા, અને કોર્પોરેશન જૂની શાળા ચાલે છે તો ચાલે જ છે. લાઇબ્રેરી હમણાં નવી બની છે. હા, એ નવી સારી બની છે. સારી શું ન્યૂ રાણીપમાં મળી, ચાંદલોડિયામાં નહીં મળી. ચાંદલોડિયામાં કેટલા વર્ષોથી વંચિત રાખવામાં આવે છે લાઇબ્રેરી? અત્યારે અમે તો રહીએ ત્યાં સુધી હજુ તો બની નહીં. બરોબર છે. એ માટે ડિમાન્ડ કરી છે? હા, ખરી. અને સ્મશાન માટે કેટલું દૂર? સ્મશાન તો અહીંથી છેક ગોતા જવું પડે કે પછી વાડ જ જવું પડે. નજીક ફાળવવા માટે વારંવાર જગ્યાઓ કોઈ એનું કોઈ ફાળવામાં આવતું નથી. રજૂઆત કરી છે ખરી? ખરી. હા, બરોબર. અને ચોમાસામાં કેટલી વિપરીત પરિસ્થિતિ? ચોમાસામાં તો આ ચાંદલોડિયામાં પાણી ભરાઈ રહે, કોઈ ડેમેજ નહીં, કોઈ પેલી આની લાઈનનું કોઈ વરસાદી પાણીનું ભરાવાનું કોઈ પેલું નહીં. જ્યારે બહુ ભરાઈ જાય ત્યારે તળાવની અંદર એ પાણી ઠલવવું પડે. ચાંદલોડિયા વિસ્તારમાં ફૂટપાથ કેટલા વર્ષોથી ફાળવવામાં આવી છે કે બાકાત કરવામાં આવે છે? ફૂટપાથો તો બને છે ને તૂટે છે. તો અમારા પ્રોગ્રામના માધ્યમથી શું કહેવા માંગશો? હા, ફરિયાદ તો ઘણા વખતથી કરવામાં આવી પણ એનો કોઈ નિકાલ થતો નથી. તમારા વિસ્તારની કાઉન્સિલરની કામગીરીને મુલવતા 10 માંથી કેટલા માર્ક્સ અપાય? પાસ કે ફેલ? હું તો 3 આપું છું. અને એમના બોલ વચન ફરીવાર એકવાર યાદ કરશો, કયા બોલ વચન પૂરા કર્યા? ઘણા બધા બોલ વચન છે પણ એનો કોઈ અમલ નહીં થયો. એટલે તો પાસ કે ફેલ? ફેલ. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.